આપણે એક શૈક્ષણિક કાર્ય કરવાની એક જોત જલાવી રહ્યા છે. મંચસ્થ મારા ધર્મપત્ની રેખાલાલબા, ગુરદાસભાઈ, મણિલાલજી, લવજીભાઈ, મારા દાસભાઈ તો મારા દાસ સાહેબ સાથે પહેલાથી મિત્રતા છે અને આદરણીય પટેલ સાહેબે ખૂબ નોકરી કરી છે અને મારા ડોક્ટર મારો છોકરો મોટો રાજન, નાનો દેવ અને ધ્યાન ઉપસ્થિત સર્વે હોલમાં ઉપસ્થિત સર્વે 280 ના મારા વડીલો, મિત્રો અને સ્નેહીઓને જોઈને મને ખૂબ આનંદ થાય છે. આજે ઘણા બધા વર્ષે બહુબેસી સમાજ એક 282 સમાજ એક એવો મોટો સમાજ છે કે જે થોડી ઘણી વાત કરું કે 4/5/1916 ના એટલે કે 109 વર્ષ પહેલા સમાજ સઢવામાં મળ્યો. 109 વર્ષ પહેલા મળ્યો. એ પહેલા મળ્યો છે એનો રેકોર્ડ નથી, પણ 16 માં મળ્યો જેને 109 વર્ષ થયા. ત્યારબાદ રૂપાલમાં 20/5/52 માં મળ્યો આઝાદી પછી, અને નંદાસરની અંદર 20/5/99 માં મળ્યો. એ પછી સમાજ ભરી શક્યો નથી એટલે સમાજને લગતા કોઈ નિર્ણયો લઈ શકાતા નથી. એવડો મોટો મહાજન છે, એવડું મોટું છે કે કોઈ ભેગું નથી કરી શકતું, કોઈ નિર્ણય લેવાતા નથી. તો શિક્ષણનો નિર્ણય લેવામાં આવે મારા મહેન્દ્રભાઈ, ભાઈ રમેશભાઈ, પછી રૂપાલના ચીમનભાઈ અને જે મિત્રોએ જે મહેનત કરી છે એ ખરેખર બહુ જોરદાર મહેનત કરી છે અને સારું કાર્ય કર્યું છે. અને કેટલાક લોકોનો મેસેજ પણ આવે છે, ફોન પણ આવે છે, કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે કે 282 પૂરી પરવાનગીથી તમે આ બધું કરો છો, અમે તમારી સામે કોર્ટ કાર્યવાહી કરશું, ફરિયાદ કરશું, એવા મેસેજો ધમકીઓ આવે છે. તો ધમકીઓ આવે તો આપણે આ કાર્ય ચાલુ રાખવાનું છે. તમારી સાથે કાયદાકીય અધિકારી છું, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છું, બધું જાણું છું. હું મારા સંસદો સાથે, ધારાસભ્યો સાથે સરકારમાં જે હું ભંડોળ લઈ આપીશ, આયોજનોથી ગ્રાન્ટ લઈ આપીશ અને આ બહુ સારું કામ કર્યું છે. આપણે માત્ર જોત જલાવવાની છે, પછી તો બીજા ચલાવશે. પછી આપણે બધું કરવાનું નથી. આપણે અડધો બધો પહોંચી ગયા છે, પછી આપણે બહુ સારી વાત કરી કે આ જે કરે છે એમને કાંઈ એમને જરૂર નથી, એમના માટે નથી કરતા, બીજા માટે કરે છે. બધા મને મારા શું જરૂર છે, મારા છોકરા વેલ છે પણ હું બીજા માટે કરું છું. માનો કે આપણા દાસ સાહેબ છે ને, પરસોત્તમભાઈ વણકરે જે વાતો કરી, ખૂબ વાતો કરી, એમનો ખૂબ નિચોડ અનુભવ હતો. એમણે બહુ સારી વાતો કરી. માનનીય મણિલાલભાઈએ પણ જે વાતો કરી એ ખૂબ વાતો કરી. પણ મારે એ જ કહેવું છે કે આ માત્ર શિક્ષણ લગતી બાબત છે. 282 સાથે આને કોઈ લેવા દેવા નથી. 282 એક વર્તુળ છે અને કેટલા બધું આપણે શિક્ષણ માટે આગળ વધી રહ્યા છે. 282 એની રીતે એનું કાર્ય કરે છે. આપણે 282 ના વણકર મહાજન વતી આ કાર્ય કરવા થઈ રહ્યા છે. બહુ સારું અને ઉમદા કાર્ય છે. મને તો ખૂબ આનંદ થયો. બીજું કે તો હું બહુ નાનો માણસ છું. હું મારી પોતાની વાત કરું કે હું ગરીબ પરિવારમાં, સામાન્ય પરિવારમાંથી ઉછરેલો હતો અને અમે નરસિંહ ભગત સાધારણમાં એડમિશન કર્યું. સરકારનો આભાર માનું છું કે સમાજ કલ્યાણ ખાતાએ મારી એડમિશન આપ્યું તો હું ત્યાં રહી અને જમી અને મારું આગળ વધી શક્યો. હું મેજિસ્ટ્રેટ સુધી પહોંચી શક્યો. જો છાત્રાલય ના હોત તો હું એ કશું કરી ના શક્યો હોત. તો આપણે છાત્રાલય બનાવશું, શૈક્ષણિક ક્ષેત્ર ઊભું કરશું તો બીજા કેટલાય જરૂરિયાતવાળા છે કે જેના છોકરાઓ ત્યાં ભણશે, મોટા થશે અને મોટા સાહેબો બનશે, એ પાસે ડોનેશન આપશે. આપણે બધા કાયમ માટે રહેવાના નથી. આપણે ધરતી પરના માત્ર મહેમાન છીએ. આપણે ચાલે જઈશું, બીજા લોકો ચલાવશે. માત્ર એક જોત જલાવવાની છે. માનો કે મારા મિત્ર છે વિષ્ણુભાઈ હિંચના, એમની દીકરી ભાવિકા જે સારું પડી, એને MSW કર્યું અને સરકારે 80 લાખ રૂપિયા આપી ઓસ્ટ્રેલિયા મોકલી. 93 લાખ રૂપિયા આપી અને એને સરકારમાં વિષ્ણુભાઈ હોય તો ઉભા થાય, જરા દર્શન આપે તો એ દીકરી સરકારે આટલા લાખ રૂપિયા આપ્યા, 93 લાખ રૂપિયા આપ્યા અને વિદેશ એટલે આપણે શિક્ષણની ખૂબ જરૂર છે. પટેલ હોય, પટેલ સમાજવાદીઓ બનાવીએ, હું ભુજમાં છું, બધા નાના સમાજો છે. કોઈ પણ મેસેજ હોય તો સાથે પહોંચી જાય. કોઈને કોઈ આર્થિક મદદ જોઈતી હોય તો આવી જાય. માનો કે કોઈને કોઈ સંકટ આવી પડી, કોઈ મેડિકલનો કોઈ ખર્ચો આવી ગયો, કોઈ અકસ્માત થઈ ગયો, કોઈ પ્રશ્ન થયો તો તરત જ સંસ્થાના પ્રમુખને ત્યાં મેસેજ પહોંચી જાય અને સંસ્થાએ મદદ કરે. ત્યારે 282 તો એવડો મોટો સમાજ છે કે જે ભેગો જ નથી શકતો
અને કોઈ કરવાની હિંમત કરતા નથી. અને ત્યાં તો નાના નાના સમાજો છે, નાના નાના સમાજની સમાજવાદીઓ છે. હું આખા કચ્છ જિલ્લામાં છેલ્લા 30 વર્ષથી છું, બરાબર. એટલે 30 વર્ષથી મેં કચ્છ જિલ્લાના 1000 ગામ છે, એમાંથી મેં લગભગ ગામો જોયા છે, લગભગ સમાજવાદીઓ જોઈ છે. નાનામાં નાનો સમાજ હોય તો એની પણ સમાજવાદી હોય. અરે તમે નહીં માનો મિત્રો, ભચાઉની અંદર મદારીની સમાજવાદી છે. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની ડાયરેક્શન છે કોઈ સમાજનું નહીં કરવાનું, પણ બધા ગામોની અંદર સમાજવાડીઓ છે, શૈક્ષણિક ભવનો છે. અને પટેલો તો નરેશભાઈ પટેલ તો બોલ્યા હતા ત્યાં કે મારો પટેલ પટાવાડાથી માંડી કલેક્ટર સુધી મારો પટેલ જ હોવો જોઈએ. અને 1 રૂપિયાની અંદર એ IAS ની ટ્રેનિંગ આપે છે. અને આપણે તો ઘણા બધા મોડા પડ્યા છે, વહેલું કરવાનું હતું, પણ જ્યારે જાગે ત્યારથી સવાર. બીજું કેમ તો મીરભાઈ વાત કરી કે રાજપાલ ભાઈ દાન આપે છે, પૈસા આપે છે. પણ હું એ નીચેની પરિસ્થિતિ પસાર થઈ ચૂક્યો છું. અને એક શૈક્ષણિક સંકુલ બને, મારા મામાજી એટલે મારા મિસિસના મામાજી અકબરભાઈ સોલંકી એને 1 કરોડ રૂપિયા સંસ્થા આપે. અને રાત અને દિવસ એ ત્યાં ગાંધીનગર જાય છે. એની 2 કરોડની ઓફિસ હાઈકોર્ટની સામે, એમાં બેસતા નથી. એની પાસે પણ મોટા કામો શોધતા. એ બહુ વિદ્વાન માણસ છે, એ મારા મામાજી થાય, પણ એચપી સોલંકી. અને એનું સાથ બધા લોકો બધા જોડે આપણે સમાજની વાત નથી કરતા, કારણ કે આપણે શરૂઆત કરી કે શિક્ષણ વિશે વાત કરવાની છે. એમાં બધા જામનગરનો સમાજ જોડે, જુનાગઢનો સમાજ જોડે, બધા જોડે એટલી વાત છે કે 282 આપણે કોઈ કારણસર આપણે જે કરવા જઈ રહ્યા છે માત્ર 282 પૂરતું છે. માનનીય દાસ સાહેબે બહુ વાત કરી, રણવાળા મણીલાલ સાહેબે પણ ખૂબ વાતો કરી, અને દરેક ગામના અહીંયા બધા ભળ્યા છે. બહુ આનંદની વાત છે, મને ખૂબ લાગણી થઈ. મને આવું મોટો માણસ આવે, મને મહેમાન બનાવ્યો. આપણી સમાજમાં 280 તો કેટલાય ઓફિસરો છે, કેટલાય મામલતદારો છે, કેટલાય નાયબ કલેક્ટરો છે, કેટલાય મોટા ક્લાસના ઓફિસરો છે. પણ આ ટીમે મને બોલાવી અને મારું સન્માન કર્યું. મને ખૂબ લાગણી છે અને ટીમની સાથે છું. હું ટાઈમ આપીશ, મેક્સિમમ ટાઈમ આપીશ. હું આમ તો શિક્ષણની વાત કરવા જઈએ તો બધા પ્રભાકર સાહેબ ઓળખતા હશો. પ્રભાકર સાહેબ પણ એક સામાન્ય પરિસ્થિતિમાંથી આવ્યા હતા અને આખા અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ હતા. કારણ એશિયાભરની મોટામાં મોટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ હતા. અને સરકારને પણ સુપ્રિન્ટેન્ડન્ટ રિટાયર થાય એ પછી પણ રાખવા પડ્યા હતા. હું પણ પ્રભાકર સાહેબ નથી પણ ગમતું. તમારા કેટલાક મિત્રો છે, અમને ફોન આવે છે, મેસેજ આવે છે, બીજા મારફતે વાતો આવે છે કે આ બધા સમાજ તોડી રહ્યા છે. હવે સમાજ તોડવાની ક્યાં વાત છે? 282 આખી અલગ વસ્તુ છે. આ તો શૈક્ષણિક સંકુલ પૂરતું. તો શું તમે ના પાડો તો ના કરવું? આપણે જરાય ઘટવાનું નથી, આપણે આગળ જવાનું છે. હું તમારી સાથે છું. વધારે વાત નહીં કરતા, હું છેલ્લે જે વાત કહેવાની છે એના પર વાતો. બધા એ બધી બહુ વાતો કરી દીધી છે એટલે મારે કશું કહેવાનું રહેતું નથી. મારે માત્ર એટલું કહેવાનું છે છેલ્લે કે આપણે જે મીટિંગની રાત હોઈ ગયા હતા, મીટિંગ થઈ ગઈ, બધા આવ્યા, બહુ શાંતિપૂર્ણ મીટિંગ થઈ ગઈ, સારો મેસેજ ગયો. માત્ર મારો સૂચનો જે કરવાના છે, મારી કક્ષાએ મારે શું કહેવાનું છે એ હવે હું મેઇન વાત કરવા જઈ રહ્યો છું. ખૂબ પહેલા તો આપણે સાહેબે જે વાત કરી કે રજિસ્ટર ટ્રસ્ટ એક નામ ડિક્લેર કરી અને રજિસ્ટર ટ્રસ્ટ ગાંધીનગર બનાવીએ અથવા તો મહેસાણા બનાવીએ. જ્યારે તમે મુદ્દાઓ બધા ભેગા થયો એક રજિસ્ટર ટ્રસ્ટ બનાવવાનું એ પહેલું પગલું છે. પછી એકાઉન્ટ ખોલાવવાનું છે, બરાબર. અને જનરલી મારું એવું માનવું છે કે અમદાવાદની આજુબાજુ અથવા ગાંધીનગરની આજુબાજુ, કલોલની આજુબાજુ ક્યાંય જમીન શોધી અને આગળ વધવાનું છે અને બધું ભંડોળ ભેગું કરવાનું છે. જમીન પરચેસ કરી અને એના નકશા, એનું ટાઇટલ જોઈ દઈશ, જે પણ જોવાનું છે ટાઇટલ જોઈ લઈએ અને પછી જમીન ખરીદવાની પ્રક્રિયા તરફ જઈએ. અને બીજા કોઈ વિરોધ કરે આપ તો એની સામે આપણે ઉશ્કેરીએ નહીં, શાંતિથી એને જવાબ આપીએ, નમ્રતાથી કામ કરીએ, વિવેકપૂર્વક આગળ વધીએ. કારણ કે આપણે આગળ વધવું છે. આપણા માટે નથી કરતા, આવનારી પેઢી માટે કરીએ છીએ. આપણે તે માત્ર એક શિક્ષણની જ્યોત જલાવશું અને એ જ્યોત પછી આવનારી પેઢી જલાવશે. અને એ સંસ્થા ધીમે ધીમે આ સંસ્થા પાસે મારા ખ્યાલમાં જો ગઈકાલ રાત સુધી 785 કેન્ડિડેટ હતા. અને હું એ જાણવા માંગુ છું કે સંસ્થા પાસે હાલ મૂડી ભંડોળ લગભગ 10 લાખ રૂપિયા, કેટલા? 22 લાખ.
22 લાખ રૂપિયા જેવી 22 લાખ રૂપિયા જેવી રકમ છે અને એ ફિઝિકલ નથી સંસ્થાએ શરૂઆત કરી છે પણ એકડાની શરૂઆત થઈ જશે તો બગડો આવશે એમ કરીને 10 સુધી પહોંચી જઈશું અને આજે ઉત્તર ગુજરાત મહામંડળે જે શરૂઆત કરી એ પણ 2-4 વર્ષથી કરેલી હતી ત્યારે અત્યારે સાતમાની મીટિંગ કાલે બની ગઈ છે. ગઈકાલે એમની મીટિંગ હતી એ શાંતિપૂર્ણ મીટિંગ થઈ ગઈ છે અને એ લોકો આટલા બધા 50 છે ખૂબ મોટું કામ છે એમનું અને એની અંદર મોટા મોટા માણસો છે. આપણે 280 થોડું તો આનું છે 280 ની અંદર પણ આપણે એ લોકોએ શરૂઆત કરી રથ લઈ ગયા ગામે ગામ ફર્યા 280 કઈ નાનું નથી એમાં પણ મોટા મોટા માણસો છે પૈસા છે ખૂબ છે અને આવનારી પેઢી એ સારું શિક્ષણ લેશે તો આવનાર ભવિષ્ય આપણું સારું હશે. અને બીજું કહું મિત્રો કે જે લોકો પેલા અમારા સસરાએ વાત કરી હતી એ પેલા બેંકમાં આપણા લોકો લેતા નતા. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીયકરણ કરાયા ત્યાંથી 60 થી આપણા લોકોને બેંકમાં લેવા પડ્યા. એ બધા રિટાયર થઈ ગયા. એમને એમના છોકરાઓ ભણાવ્યા તો સારી સારી પોસ્ટો પડશે. પછી જ્યારે મિલો ચાલતી હતી ત્યારે આપણા લોકો બધા મેમ્બર મુકરદમ હોય ધોતી પહેરતા હતા કાજી કરતા હતા અને એમને એમના છોકરાઓ પર સંતાનો પર શિક્ષણ પર ધ્યાન ના આવ્યું તો એમને અમદાવાદના ઘરો વેચી વેચીને ગામડે જવું પડ્યું. જે લોકોએ ધ્યાન આપ્યું ભણ્યા એ બધા 60 થી આજ સુધીમાં નોકરીમાં જોડાયા. હવે તો એ બધો ગ્રોથ હતો એ બધો રિટાયર થવા આવ્યો છે. પણ જે લોકોએ એમના બાળકો પ્રત્યે સમાજ પ્રત્યે ધ્યાન આપ્યું આપણે થોડા બધા પાછળ છીએ પણ કશો વાંધો નહીં જાગ્યા ત્યાંથી સવાલ હજુ મોડું થયું નથી. આપણે આ જોતા આગળ ચલાવીએ સમાજને આગળ વધારીએ અને આપણે 280 સાલ સમાજ સાથે કોઈ લેવા દેવા નથી. માત્ર ને માત્ર શિક્ષણ માટે છે એટલે આપણે કોઈ સાથે વિવાદ નહીં કરીએ. એવા તો થોડા ઘણા પ્રશ્નો તો રહેવાના છે થોડા ઘણા એવા માણસો પણ હશે કે જેનામાં સમજ નથી એને જતો કરી અને કોઈની સાથે વિવાદ ન કરીએ. અસ્તુ હું સર્વ 280 સમાજના લોકોને જોઈને આનંદ અનુભવું છું અને આ સંસ્થાના જે કાર્યકરો છે એમનો પણ ખૂબ આભાર માનું છું. મને અહીંયા બોલવાની તક આપી એનો આભાર માનું છું. મને મહેમાન તરીકે બોલાવ્યો અને બીજું એ કહ્યું કે દાન આપી દેવું ને એ તો બહુ સહેલી વાત છે. 50 નથી એટલે ઇસ્યુ થઈ જાય પણ રાત દિવસ કાર્ય કરવું. આ રમેશભાઈએ કેટલા સમય બનાવ્યા 175 બનાવ્યા તો 175 માણસોનો સંપર્ક કર્યો છે વાત કરી છે એમને એમની કેટલી એનર્જી ઉપયોગ કર્યો છે ઘણી એનર્જીનો ઉપયોગ કર્યો છે. ત્યાં બધા હું પણ મારી એનર્જીનો આજથી મેં પણ નક્કી કર્યું કે હું પણ વર્ષોથી ત્યાં છું કચ્છ જિલ્લામાં એટલે હું પણ મારી એનર્જીનો ઉપયોગ કરીશ અને સમાજ માટે કરીશ. હું મારા છોકરા માટે દોડો લેવાનો શરમાવી શકું એમ છું હું કોઈને કહી શકું એમ છું અને બીજું મેં બહુ પ્રમાણિકતાથી વિધિવતાથી કામ કર્યું છે એટલે મારું કોઈ પણ માણસે મારી ઇજ્જત કરવી પડે અને હું કહું એમ કે હાથ લાવો કરું તો મારો હાથ પાછો ના પાડી શકે એટલે હું સંસ્થાને ખુલ્લી માગની મદદ કરીશ. બરાબર અને આપણે સમાજમાંથી જે કંઈ લીધું તો એ સમાજમાં આપણી પાસે કંઈક ને કંઈક અપેક્ષા રાખે છે. બેઠી સોસાયટી એટલે બીજું કહે તો કે થોડી મારી ઘરની જાહેરાત પણ કરી દઉં કે હું જમીનનો જાણકાર ડોક્ટર છું, નિષ્ણાત છું. એમની મેડિસિન હોય ને એવો ડોક્ટર છું. 30 વર્ષનો જમીનનો જાણકાર અનુભવી અને પીઠ છું. આખા જિલ્લામાં મારું નામ છે. તો આ બેઠેલામાંથી કોઈ પણ જમીન બાબતેનો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ મુશ્કેલી હોય, કોઈ તકલીફ હોય તો એ મારા ફોન પર મને સંપર્ક કરે અને હું એનું એક ડોક્ટર હોય તો એના દર્દીનો રોગ મટાડવામાં એને રસ હોય છે, પૈસા નથી એમ મને મારું ટાઇટલ જોવામાં એનો રોગ મટાડવામાં મને રસ છે તો મારો સંપર્ક કરે. હું એને પ્રશ્ન સોલ્વ કરવા પ્રયત્ન કરીશ. મને પૈસા નથી મળતી મને એનો પ્રશ્ન ઉકેલવામાં હું મદદ કરીશ અને અહીંયા મને આયોજકો તરફથી આયોજન બોલાવવામાં આવ્યો, મારું સન્માન કર્યું, મને તક આપી એટલે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું બધાનો સમાજ છે, સમાજથી કોઈ મોટું સમાજ મા બાપ છે. હું બધાનો ઋણી છું, બધાનો સર્વનો આભાર માનું છું અને હું મારી માનીને બોલું છું.